આપણે કેટલાય સમયથી ઇઝરાયલના જળાશયોનો અભ્યાસ કરી રહ્યા છીએ અને એમાં આપણે છેલ્લા 3 મંગળવારથી ગાલિલ સરોવરનો અભ્યાસ શરૂ કર્યો છે. એમાં ગાલિલ સરોવર ઈશ્વરેના શિષ્યોને તેડ્યા એ વાત આપણે જોઈ. ત્યાર પછી 2 મંગળવાર આપણે ગાલિલ સમુદ્રમાં ઈશ્વર હોડીમાં હતા તોય તોફાન આવ્યું અને એમણે શાંત કર્યું એનો અભ્યાસ કર્યો હતો. અને આજે અને આવતા મંગળવારે આપણે જે અભ્યાસ કરવાના છે એ ગાલિલ સમુદ્રમાં એવો જ પ્રસંગ છે, પણ હોડીમાં ઈસુ નથી અને તોફાન આવે છે. એની પાછળનો જે આત્મિક અર્થ જે છે એ આપણે શીખવા માંગીએ છીએ, કારણ કે આ બધું જ આપણા આ પૃથ્વી પરના જીવનને લાગુ પડે છે. એ સરોવરમાંથી પસાર થઈ રહ્યા છે, આપણે દુનિયામાંથી પસાર થઈ રહ્યા છે. સરોવરમાં તોફાન આવ્યું, આપણને દુનિયામાં તોફાન આવે છે. ઈશ્વરે તોફાનને શાંત કર્યું, ઈશ્વર આપણા તોફાનો બી શાંત કરે છે. એટલે આખા પ્રસંગો બધા જે છે એ આપણને લાગુ પડે છે. અને આજનો જે પ્રસંગ જે આપણે અભ્યાસ કરવાના છે આજે અને આવતા મંગળવારે, કદાચ 3 મંગળવાર પણ થાય મને ખ્યાલ નથી, પણ આજે અને આવતા મંગળવારે તો ખરો જ, એ છે ઈસુ જે સમુદ્રમાં ચાલે છે, પાણી પર ચાલે છે. એ જ પેલો ગાલિલ સરોવર, એમાં પ્રભુ ઈસુ પાણી પર ચાલે છે. અને એ આખી જે બીના, એના અભ્યાસમાં આજે આપણે જવાના છીએ. અને આપણા પૃથ્વી પરના જીવન માટે બહુ જ સરસ શિક્ષણ આની અંદર સમાયેલું છે. આપણે છે ને માથી, માર્ક અને યોહાન 3 સુવાર્તામાંથી આપણે આ પ્રસંગનો અભ્યાસ કરવાના છે. અને શરૂઆત કરીએ છીએ તો હું 3 પ્રસંગોને વાંચીશ, કારણ કે થોડી થોડી કલમોમાં જ આ પ્રસંગનું વર્ણન કરવામાં આવેલું છે. માથીની સુવાર્તામાં 12 કલમોમાં આનું આખું લંબાણથી વર્ણન છે. પછી માર્કમાં ફક્ત 3 કલમમાં જ આ પ્રસંગનું વર્ણન છે. અને યોહાનની સુવાર્તામાં પણ ફક્ત 6 કલમમાં આનું વર્ણન છે. માથીની સુવાર્તામાં 12 કલમમાં આનું વર્ણન છે. માર્કની સુવાર્તામાં 7 કલમમાં આનું વર્ણન છે. મેં શરૂઆતમાં 3 કીધી, મારી ભૂલ હતી. 7 કલમમાં એનું વર્ણન છે. અને યોહાનની સુવાર્તામાં 6 કલમમાં એનું વર્ણન કરવામાં આવેલું છે. આપણે વાંચીશું માથીની સુવાર્તામાંથી, અને એમાંથી જ આપણે વધારે પ્રયત્ન કરવાના છે, કારણ કે માથીની સુવાર્તામાં 12 કલમમાં એનું વર્ણન કરવામાં આવેલું છે. આ 3 પ્રસંગ આપણે વાંચીએ છીએ ને, તો એ લોકોએ અનુભવેલું પણ પોતાની રીતે લખેલું છે. એટલે એમના લખાણમાં આપણને ફરક જોવા મળે છે. એમાં કંઈ પવિત્ર આત્માની ભૂલ નથી, કોઈની ભૂલ નથી, પણ એમણે જે અનુભવ્યું હતું ને એ પોતાની રીતે એમણે લખેલું છે. એટલા માટે આપણને કંઈક એમાં ફરક જોવા મળે છે. તમે માથીની સુવાર્તા જો કાઢશો ને તો એનો 14મો અધ્યાય કાઢો. માથીની સુવાર્તા એનો 14મો અધ્યાય અને 22 થી 33 કલમ. માથીની સુવાર્તા એનો 14મો અધ્યાય અને 22 થી 33 કલમ હું વાંચું છું. અને તરત તેમણે શિષ્યોને આગ્રહ કરીને હોડીમાં બેસાડ્યા ને તેઓને પોતાની આગળ સામે પાર મોકલ્યા. હવે હું વાંચું છું ને, અમુક અમુક શબ્દો ઉપર તમે ખાસ ધ્યાન રાખજો, કારણ કે મને આખી કલમો વાંચવા કરતાં શબ્દો વાંચવામાં વધારે રસ છે, એમાં વધારે આપણને સમજ પડે છે. એટલે મારી રીતે હું વાંચું છું બાઇબલ, એક શબ્દો હું વાંચતો હોઉં છું. અહીંયા આગળ છે ને 22મી કલમ વાંચી, એમાં આગ્રહ એ અગત્યનો શબ્દ છે, અને મોકલ્યા એ અગત્યનો શબ્દ છે. એ માટે કે તે પોતે લોકોને વિદાય કરે. અને લોકોને વિદાય કર્યા પછી તે પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતે ગયા. અને સાંજ પડી ત્યારે તે હજી એકલા હતા. પણ તે વખતે હોડી સમુદ્ર મધ્યે મોજાઓથી ડામાડોળ થતી હતી. આ કલમમાં હોડી અને મોજાઓથી ડામાડોળ એના પર ભાર છે, કેમ કે પવન સામો હતો. અને રાતના ચોથે પહોરે તે સમુદ્ર પર ચાલતા શિષ્યોની પાસે આવ્યા, એના પર ભાર છે. અને તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોયા. ત્યારે તેઓએ ગભરાઈ જઈને કહ્યું, એ તો કોઈ દુષ્ટાત્મા છે.
તો દુષ્ટાત્મા એ શબ્દ, અને બીકથી તેઓએ બૂમ પાડી. અહીંયા આગળ 2 વાર આ શબ્દ આવે છે, ગભરાય અને બીક. આ કલમમાં એ 2 વાર એ શબ્દ આવે છે. તરત 27મી કલમ, પણ તરત ઈસુએ તેઓને કહ્યું, હિંમત રાખો, એ તો હું છું, બીસો નહીં. ત્યારે પિત્તરે તેમને ઉત્તર આપ્યો, પ્રભુ. પિત્તર શરૂઆત કરે છે બોલવાની, પહેલો જ શબ્દ છે પ્રભુ. એ જો તમે હો તો તમે આજ્ઞા આપો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું. અને તેમણે કહ્યું, આવ એ શબ્દ. ત્યારે પિત્તર હોડી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. એના પર ભાર છે. પણ પવન જોઈને તે બીધો, એને બીક લાગી અને ડૂબવા લાગ્યો. તેથી તેણે બૂમ પાડી, ઓ પ્રભુ. જો ફરી પાછો એ જ શબ્દ વાપરે છે, પ્રભુ. તો પછી કેમ ડૂબવા લાગ્યો? ઓ પ્રભુ, મને બચાવો. અને ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો ને તેને કહે છે, અરે અલ્પ વિશ્વાસી, તે સંદેહ કેમ આળ્યો? અને તેઓ હોડીમાં ચડ્યા એટલે પવન બંધ પડ્યો. અને હોડીમાં જેઓ હતા તેઓએ તેમને પગે લાગીને કહ્યું, નિશ્ચય તમે ઈશ્વરના દીકરા છો. એ જ રીતે હવે આપણે માર્કની સુવાર્તામાંથી વાંચીએ. માર્કની સુવાર્તા એનો 6ઠ્ઠો અધ્યાય અને 45 થી 51 કલમ. 45 થી 51 કલમ. માથીને આ બાબત લગતા 12 કલમ થઈ, માર્કને લગતા 7 જ કલમ થઈ. એવું કેમ? એક જ પ્રસંગ છે તોય વાંચું છું. સાંજ પડી ત્યારે તેના શિષ્યો સમુદ્ર કાંઠે ગયા. હોડીમાં બેસીને તેઓ કાપરનાહુમ જવાને સમુદ્રને પેલે પાર જતા હતા. તે વખતે અંધારું થયું હતું અને ઈસુ હજી તેઓની પાસે આવ્યા ન હતા. ભારે પવન વાયાથી સમુદ્ર ઉછળતો હતો. જ્યારે તેઓ હલેસા મારીને આશરે 3 માઇલ ગયા ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતા અને હોડી પાસે આવતા દેખીને તેઓ બીધા. પણ તે તેઓને કહે છે, એ તો હું છું, ગભરાશો નહીં. ત્યારે આનંદથી તેઓએ તેમને હોડીમાં લીધા અને તેઓ જ્યાં હતા તે જગ્યાએ હોડી તરત આવી. અને એ મેં વાંચ્યું છે એમાંથી, યોહાનની સુવાર્તામાંથી મેં કીધું તમને માર્ક, પણ મેં વાંચ્યું યોહાનની સુવાર્તા. મેં યોહાનની સુવાર્તામાંથી વાંચ્યું. હવે વાંચું છું માર્કની સુવાર્તા. અને એનો 6ઠ્ઠો અધ્યાય અને 45 થી 51 કલમ. અને તત્કાળ તેમણે પોતાના શિષ્યોને આગ્રહ કરીને હોડીમાં બેસાડ્યા ને પોતે લોકોને વિદાય કરે એટલામાં તેમણે તેઓને પોતાની આગળ પેલે પાર બેથસાયદા મોકલ્યા. અને તેઓને વિદાય કરીને તે પહાડ પર પ્રાર્થના કરવા ગયા. અને સાંજ પડી ત્યારે હોડી સમુદ્ર મધ્ય હતી ને તે એકલા જમીન પર હતા. અને પવન સામો હોવાને કારણે તેઓ હલેસા મારતા હેરાન થાય છે એ જોઈને આશરે રાતને 4થે પહોરે તે સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવે છે. અને જાણે તેઓની આગળ જવાનું તેમણે કર્યું અને તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોઈને ધાર્યું એ તો આભાસ છે ને બૂમ પાડી, કેમ કે સૌ તેમને જોઈને ગભરાયા. અને તરત તે તેઓની સાથે વાત કરીને તેઓને કહે છે, હિંમત રાખો, એ તો હું છું, બીસો નહીં. અને તે તેઓની પાસે હોડી પર ચડ્યા અને પવન થંભી ગયો અને તેઓ અતિશય વિસ્મિત થયા, કેમ કે રોટલી સંબંધી તેઓ સમજ્યા નહીં, પણ તેઓના મન કઠણ રહ્યા. પ્રભુ આ બાબત સમજવાના માટે આપણને કૃપા આપે, માટે આપણે પ્રાર્થના કરીએ. અમને પ્રેમ કરનાર, અમારા પાપોની માફી આપનાર, અમારું ધ્યાન રાખનાર અમારા પ્રભુ અને અમારા દેવ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ સાચે જ તમે મારું ધ્યાન રાખો છો. જેમ બાપ પોતાના બાળકોનું ધ્યાન રાખે, જેમ મા પોતાના બાળકોનું ધ્યાન રાખે, જેમ ભરવાડ પોતાના ઘેટાઓનું ધ્યાન રાખે, એમ પ્રભુ તમે મારું ધ્યાન રાખો છો. અને જ્યારે અમે મુશ્કેલીમાં આવી પડીએ છીએ ત્યારે તમે જુઓ છો અને અમને મદદ કરવા તમે દોડી આવો છો પ્રભુ.
કેટલા અજ્ઞાત જેવા પ્રેમાળ ઈશ્વર પિતા અમને તમારામાં મળ્યા છે. પ્રભુ, તમારો પુષ્કળ આભાર કે તમે અમને શોધ્યા, તમે અમને તાર્યા, અને પ્રભુ આજે સદાકાળ સુધી તમે અમારી સાથે છો. થેન્ક યુ જીસસ. આજના વંદનને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, અને વિશેષ કરીને મારી પ્રાર્થના છે કે જે લોકો મારો અવાજ સાંભળી રહ્યા છે એમને આખી બાબત સમજવાને માટે ખાસ મદદ કરજો, કે જેથી જ્યારે એમના ઘરમાં, એમના અંગત જીવનમાં, એમના કુટુંબમાં કે એમની મંડળીમાં આવું તોફાન આવે તો એ પ્રભુ એ લોકો બીવે નહીં. જાણે કે તમે બધું જુઓ છો અને તમે મદદ કરવાના છો. આ બાબત સમજવાના માટે પ્રત્યેકને મદદ કરજો, કે જેથી જે શાંતિ સર્વ સમજ શક્તિની બહાર છે એ અમે પ્રત્યેક રોજ રોજ માણી શકીએ. તમારા પુત્ર અમારા પારણહાર પ્રભુ ઈસુના નામમાં માગું છું, સાંભળીને સ્વીકાર કરજો પ્રભુજી. આમેન, આમેન. આપણે માથી, માર્ક અને યોહાનમાંથી આ પ્રસંગ વિશે વાંચ્યું. આ પ્રસંગ લૂક નથી લખતો. જેમ ગયો પ્રસંગ જે હતો કે ઈસુ હોડીમાં હતા ને તોફાન આવ્યું ને પછી એને શાંત કર્યું, એ બાબત કોણ લખે છે? માથી, માર્ક અને લૂક. યોહાન એણે લખ્યું જ નથી એ વિશે. જ્યારે આ પ્રસંગ એવો જ છે તો એ માથી, માર્ક અને યોહાન લખે છે. લૂકે જરાય લખ્યું નથી એ વિશે. બીજી બાબત આપણને જોવા મળે છે કે ઈસુ પાણી પર ચાલ્યા. એ જે આખી બાબત છે એ માર્ક પિત્તરની વાત જરાય લખતો જ નથી. પિત્તર વિશે એ ચાલ્યો અને ડૂબવા લાગ્યો એ બાબત માર્ક જરાય નથી લખતો. આ પ્રસંગ વિશે લખતી વખતે માર્કની સુવાર્તામાં એ આપણને જોવા નથી મળતું. એટલું જ નહીં, પણ યોહાન પણ એણે આ પ્રસંગનું વર્ણન કર્યું હતું, એ પણ પિત્તરની વાત લખતો જ નથી. એ કેટલી અગત્યની બાબત છે, આપણને કેટલી અગત્યની લાગે છે. પણ માર્ક અને યોહાન આ પિત્તરના ચાલવા અને પડવા અને ઊભા થવા વિશે જરાય આ બંને લખતા નથી. ફક્ત માથી જ એ બાબતનું વર્ણન કરે છે. અને એટલા માટે મેં કીધું એ માથી એ 12 કલમમાં આ પ્રસંગનું વર્ણન છે. જ્યારે માર્ક અને યોહાને આ પિત્તરની વાત લખી જ નથી, એટલે એમનું લખાણ 7 અને 6 કલમમાં બિલકુલ ખતમ થઈ જાય છે. પછીથી યોહાનની સુવાર્તામાં આપણને એ બાબત જોવા મળે છે કે એ લખે છે કે છેલ્લે આખું બધું બની ગયું ને પછી કહે છે હોડી તરત, જે ડેસ્ટિનેશન હતું, જ્યાં જવાનું હતું ને ત્યાં આગળ કહે છે હોડી તરત આવી ગઈ. યોહાન લખ્યા છે માથી એ બાબત લખતો જ નથી, માર્ક પણ એ બાબત નથી લખતા. ફક્ત યોહાન જ એ બાબત વિશે લખે છે. માથીની સુવાર્તામાં આપણે જોઈએ, હવે આપણે તમે બધા માથીની સુવાર્તા કાઢો, એ તમારી આગળ તમે ખુલ્લી રાખજો. હું માર્ક અને યોહાન બંનેનું રિફર કરીશ, પણ તમારું ધ્યાન તમે પાના ફેરવાની જરૂર નથી, એટલે મેં એકવાર વાંચી લીધું બધું. તમે ખાસ માથીનું ધ્યાન રાખજો. માથી લખે છે 22મી કલમથી, તરત તેમણે શિષ્યોને આગ્રહ કરીને હોડીમાં બેસાડ્યા અને તેઓને પોતાની આગળ સામે પાર મોકલ્યા. કેટલી સરસ સિમિલારિટી છે બંને પ્રસંગ. ગયા વખતનો પ્રસંગ મેં બતાવ્યું હતું કે ચાલો આપણે પેલે પાર જઈએ, રાઈટ? એ પેલે પાર, આ પારથી પેલે પાર, આ દુનિયાઈ જીવનમાંથી પેલે પાર સ્વર્ગના જીવનમાં જવાની વાત છે. એ સમુદ્રમાંથી, આ સરોવરમાંથી પસાર થાય છે, આપણે દુનિયામાંથી પસાર થઈએ છીએ અને તોફાનો આવે છે. અને એટલા જ માટે અહીંયા પણ આવું જ લખે છે. માથી શું લખે છે કે પોતાની આગળ સામે પાર, એટલે કે પેલે પાર મોકલ્યા. અહીંયા પણ એવું જ છે. આ બાજુ હતા, હવે એમને પેલી પાર એ મોકલે છે. અને ઈશ્વરે પણ આપણને પેલી પાર મોકલ્યા છે. ઓકે, મોકલી રહ્યા છે. એ તરફ આપણે જઈ રહ્યા છે, પેલી પાર. આ તરફથી પેલી પાર આપણે જઈ રહ્યા છે. પછી જો 22મી કલમમાં, તરત તેમણે શિષ્યોને આગ્રહ કરીને હોડીમાં બેસાડ્યા. ઈસુ પોતે આમની સાથે હોડીમાં નથી બેસતા, પણ એ લોકોને આગ્રહ કરીને બેસાડે છે. કહેવું અને આગ્રહ કરવું એ બેમાં બહુ જ ફરક છે. છેલ્લા 2-3 મંગળવારથી હું કહું છું કે આપણે આ બધું પૂરું થશે અભ્યાસ પછીથી પ્રાર્થનામાં જવાનું છે.
અને મેં કીધું હતું કે આપણે જે શિષ્યોએ ઈસુને આગ્રહથી પ્રાર્થના કરી એટલે કે ઊંઘમાંથી જગાડ્યા, હા, એ જ રીતે આપણે આગ્રહથી પ્રાર્થના કરવાની છે. ખાલી શબ્દો બોલીને, વાક્યો બોલીને પ્રાર્થના નથી કરવાની, આપણે આગ્રહથી એમને પ્રાર્થના કરવાની છે. અને અહીંયા આગળ ઈસુએ એ લોકોને આગ્રહ કરીને હોડીમાં બેસાડ. કેમ આગ્રહ કરીને બેસાડ્યા? કારણ કે આ શિષ્યો એકલા જવા નહોતા માગતા. એ લોકોને પેલો અનુભવ થયો હતો ને સખત, આપણે જોઈ ગયા રાઈટ 2 મંગળવારમાં. તો હવે જવાનું હતું. ઈસુ કહે છે તમે લોકો જાઓ, પછી હું આવું છું. તો આ લોકો ના પાડતા હતા કે કંઈ તોફાન આવી પડશે ને કશું થશે. તે વખતે તો ઈસુ અમારી સાથે હતા, અમે એમને જગાડ્યા, એમણે તોફાન શાંત કર્યું. ખબર નહીં આપણે હવે એકલા જવાની વાત કરે છે. આપણા સ્વામી તો કહે છે તમે જાઓ, પછી હું આવું છું. કંઈ તોફાન આવશે, મુસીબત પડશે તો શું કરીશું? એટલે એ લોકો જવાની કેટલી એમણે આનાકાની જરૂર કરી હોવી જોઈએ. એટલે પછી ઈસુ એમને કહે છે શિષ્યોને આગ્રહ કરીને હોડીમાં બેસાડ્યા. પછીથી માર્કની સુવાર્તામાં તમે કાઢશો નહીં, પણ હું વાંચું છું. તત્કાળ તરત તેમણે પોતાના શિષ્યોને આગ્રહ કરીને હોડીમાં બેસાડ્યા. માર્ક પણ લખે છે કે આગ્રહ કરીને એ લોકોને હોડીમાં બેસાડ્યા. એટલે એ લોકો શરૂઆતમાં ના પાડતા હશે એકલા જવાની, એટલે ઈશ્વરે એમને આગ્રહ કરીને મોકલ્યા, એટલે એમને એકલા જવાનું થયું. પછી બીજું શું છે કે તમે માર્કની સુવાર્તાના એમાં લખ્યું છે કે પેલે પાર બેથસાઈદા મોકલ્યા. પેલે પાર બેથસાઈદા મોકલ્યા. જ્યારે યોહાન શું લખે છે? કાપરનાહૂમ જવાને સમુદ્રને પેલે પાર જતા હતા. માર્ક લખે છે બેથસાઈદા, જ્યારે આ યોહાન લખે છે કાપરનાહૂમ. ઘણીવાર આપણને વિચાર થાય કે પવિત્ર આત્મા દ્વારા લખાયેલું છે, કેમ આવું ખોટું ખોટું લખ્યું છે? તરત આપણને એમ જ લાગે ને. પણ એટલા જ માટે સમજવાની એ બાબત જરૂરી છે. અને જે લોકો પ્રભુને ઓળખતા નથી, ઘણા લોકો આવી બધી ખોટી ખોટી ભૂલો બાઇબલમાંથી કાઢે છે અને આર્ગ્યુમેન્ટ કરતા હોય છે. કાપરનાહૂમ જવાને પેલે પાર જતા હતા એવું યોહાન લખે છે. કાપરનાહૂમ એ શહેર છે અને બેથસાઈદા એ પ્રાંત છે, જિલ્લો છે. ગાલિલ પ્રાંતનું એક બેથસાઈદા એક મોટો જિલ્લો તો ના કહેવાય, જિલ્લો તો ગાલિલ પ્રાંત હતું, એ આખો જિલ્લો હતો, પણ એક મોટું શહેર. દાખલા તરીકે હું તમને કહું કે ન્યુયોર્ક સિટી એક મોટું શહેર છે. હવે ન્યુયોર્ક સિટી હું જઉં છું, પણ ન્યુયોર્ક સિટીમાં ક્યાં? તો એક જણ કહેશે હું જઉં છું બ્રુકલિન. છે ન્યુયોર્ક સિટી જ, પણ કહેશે હું બ્રુકલિન જઉં છું. બીજું કોઈ કહેશે કે ભાઈ ન્યુયોર્ક સિટીમાં ક્યાં જાઓ છો? તો કહેશે હું સ્ટેટન આઇલેન્ડ જઉં છું. એટલે ભાઈ કે બે જણા ન્યુયોર્ક સિટી જાય છે, પેલો કહે છે કે બ્રુકલિન, પેલા કહે છે કે સ્ટેટન આઇલેન્ડ. એ બધું ન્યુયોર્ક સિટી જ છે, પણ એમના પોતાના વિસ્તારની. બ્રુકલિન એ પોતાના વિસ્તારની જાણ કરે છે, સ્ટેટન આઇલેન્ડ પોતાના વિસ્તારની જાણ કરે છે. હા, એ જ રીતે અહીંયા આગળ લખેલું છે કાપરનાહૂમ નાનું શહેર હતું, જ્યારે બેથસાઈદા એ મોટું મેટ્રોપોલિટન સિટી હતું. અને કાપરનાહૂમ એ એક સિટીનો ભાગ કહી શકાય એ પ્રમાણે છે. એટલે આમાં જરા પણ ભૂલ નથી. પછીથી બીજી આ બાબત આપણને જે જોવા મળે છે જુદી જુદી, હું તમારું ધ્યાન દોરું છું કે કેટલી સરસ બાબતો અહીંયા આગળ લખેલી છે. માથીની સુવાર્તામાં આ પ્રમાણે લખ્યું છે, એનો 24મી કલમ, માથીની સુવાર્તા જે આપણે વાંચ્યું એમાં 24મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, હોડી સમુદ્ર મધ્યે કે સરોવર મધ્યે મોજાઓથી ડામાડોળ થતી હતી. બીજું કોઈ આ બાબત લખતું નથી. માથી લખે છે કે હોડી ડામાડોળ, અને એનું કારણ બી જણાવે છે કે પવન સામો હતો, ઊંધી દિશામાં. જે તરફ જવું જોઈએ એ તરફનો પવન હોય તો એ હોડી, પેલા લોકો હલેસા મારે તો સારી રીતે હોડી આગળ વધી શકે. અહીંયા આગળ આખી જે બાબત જે છે એ ઊંધો પવન છે, જાય છે લોકો ઉત્તર તરફ, એટલે ઉત્તર તરફ પવન ફૂંકાવો જોઈએ, પણ આ તો પવન ફૂંકાઈ રહ્યો છે ઉત્તરથી દક્ષિણ તરફ. કેટલું કેટલું મુશ્કેલી. અને એટલા માટે હોડી આગળ જઈ ના શકે એ આપણે બહુ સહેલાઈથી સમજી શકીએ છીએ.
હોડી ડામાડોળ થઈ કારણ કે પવન સામો હતો અથવા તો પવન ઊંધો હતો એમ કહીએ પણ ચાલે. માર્ક આ સંબંધી શું લખે છે એ જ પ્રમાણે કે છે પવન સામો હોવાને કારણે, પવન ઊંધો હોવાને કારણે. અને યોહાન લખે છે ભારે પવન, એ સામો નથી લખતો પણ જુદો લખે છે કે ભારે પવન વાયાથી સમુદ્ર ઉછળતો હતો. માથી શું લખે છે કે ડામાડોળ, માથી ડામાડોળ શબ્દ વાપરે છે. અને યોહાન એ સમુદ્ર ઉછળતો હતો એવો શબ્દ વાપરે છે. આ બધાની લખવાની સ્ટાઇલ જુદી જુદી છે પણ એ બધું બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એમાં બધું ઘણું બધું આપણે સમજવાનું છે. અત્યારે હું ફક્ત તમને બેકગ્રાઉન્ડ આપું છું આખા પ્રસંગનું, અને વધારે ખરું તો આપણે આવતા મંગળવારે જોઈશું. હું બેકગ્રાઉન્ડ વધારે એટલા માટે આપી રહ્યો છું કે આનું બેકગ્રાઉન્ડ જો ખબર ના હોય ને તો પછી જે બાબત ખરું જે છે ક્રીમ ઓફ ધ ક્રોપ જેને આપણે કહીએ એ આપણે સમજી નહીં શકીએ. એટલા માટે આનું બેકગ્રાઉન્ડ સમજવું એ બહુ જ અગત્યનું છે કે ઈસુએ શું શું કીધું, માથીએ કઈ રીતે લખ્યું, માર્ક શું લખે છે અને યોહાન શું લખે છે એ બાબત આપણે સમજવાની છે. પછી યોહાન લખે છે કે આશરે 3 માઇલ. જો મેં તમને પહેલી વખત કીધું હતું કે આ ગાલિલનો સમુદ્ર શબ્દ વાપર્યો છે. હકીકતમાં તો એ મોટું સરોવર છે પણ એ બહુ જ મોટું સરોવર છે એટલા માટે એ લોકો એને સમુદ્ર શબ્દ વાપર્યો છે. અને ગાલિલના સરોવરની જે લંબાઈ જોવા જાઓ તો લગભગ 6 માઇલ, 6 માઇલ જેટલી એની છે. હવે અહીંયા આગળ લખે છે કે લગભગ 3 માઇલ, આશરે 3 માઇલ, એટલે કે સરોવરની બિલકુલ મધ્યમાં એ લોકો ગયા અને પછીથી આ પવન સામો ફૂંકાવા લાગ્યો. બરોબર અડધે ગયા ત્યારે પવન ઊંધો ફૂંકાવા લાગ્યો. બરોબર અડધે ગયા ત્યારે પાણીના મોજા ઉછળવા લાગ્યા. બરોબર મધ્યે ગયા ત્યારે હોડીને એ લોકો હલેસા માર્યા કરે ને તો એ આગળ જાય જ નહીં, આગળ જાય જ નહીં અને આગળ જાય જ નહીં. એવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ. લગભગ વચ્ચોવચ ગયા ને સરોવરની ત્યારે 3 માઇલ ગયા. આ એકલો યોહાન લખે છે. કેટલી સરસ ડિટેલ્સ એણે લખી છે કે આશરે 3 માઇલ ગયા. અને પછી કહે છે કે યોહાન લખે છે કે ઈસુને પાસે આવતા જોઈને. ઓકે, વિચાર કરો, તમે કદી વિચાર કર્યો છે કે એના ઉપર ઈસુ પાણી પર ચાલ્યા લગભગ 3 માઇલ? એ કંઈ ફટાક દઈને એકદમ નતા આવી ગયા આ લોકોની મુશ્કેલી જોઈને, પણ લગભગ 3 માઇલ એ પાણી પર ચાલ્યા. ઓ બાપરે! અને એ દૂરથી પહેલેથી જ એટલું ચાલીને આવ્યા કારણ કે આપણે વાંચીએ છીએ એમાં કે લોકોએ દૂરથી કંઈક જોયું કે કોઈક આવી રહ્યું છે. જો ફટાક દઈને 1 સેકન્ડમાં આવી ગયા હોત ને, ખબર છે ને પુનરુત્થાન પામ્યા પછી પ્રભુના શિષ્યો એક ઓરડીમાં ભરીને બેસી રહ્યા હતા. ફરોશીઓ, સાદુકીઓ અને યહૂદીઓની બીકને કારણે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકદમ ફટાક દઈને આવી ગયા અંદર. પુનરુત્થાન પામેલું એમનું શરીર હતું. અત્યારે એમની પાસે પુનરુત્થાન પામેલું શરીર નહોતું. દેહમાં એ ચાલીને 3 માઇલ પાણી પર ચાલીને આવ્યા. કેટલું સરસ, કેટલી સરસ વાત છે કે 3 માઇલ ચાલીને આવ્યા અને એ લોકો એને દૂરથી જોયા. અને એટલા જ માટે છે ને એ લોકોને બીક લાગી કે આ પાણી પર દૂરથી કોઈ ચાલે છે, એ તો કોઈ આત્મા જ હોવું જોઈએ, કોઈ ભૂત જ હોવું જોઈએ. અને ભૂત એટલે તો દુષ્ટ આત્મા. એટલા માટે શબ્દ વાપર્યો છે માથીએ, દુષ્ટ આત્મા જેવું એમને કશુંક લાગ્યું. વિચાર કરો, પવિત્ર આત્માને એ લોકો દુષ્ટ આત્મા સમજી બેઠા કારણ કે આવા અનુભવો એમને થયા નહોતા. પણ આમાંથી આપણે બહુ સરસ શીખવાનું છે અને હું માનું છું ત્યાં સુધી ક્રીમ ઓફ ધ ક્રોપ, મોટા ભાગે મુખ્ય શીખવાનું છે ને આપણા અહીંના પૃથ્વી પરના જીવન માટે, એ આવતા મંગળવારે આવશે. જે લોકો અત્યારે છે એ લોકો ભૂલથી પણ ચૂકશો નહીં. આવતા મંગળવારનું તમે ચૂકશો નહીં. એ લોકો દૂરથી જોવે છે
અને એમને લાગે કે વ્યક્તિ તો આવી જ ના શકે, કોઈ માણસ તો પાણી પર ચાલી જ ના શકે, એટલે કોઈ આત્મા હોવો જોઈએ. અને આત્મા એ દુષ્ટ આત્મા, એ લોકોને એવું કશું લાગ્યું, ભૂત જેવું લાગ્યું. એટલા માટે એ લોકો જોયું તો કે દુષ્ટાત્મા શબ્દ વાપર્યો છે, અને પછી કહે છે કે ગભરાઈ ગયા. અને એ તો ઠીક છે, પણ પાછી બૂમ પાડી. માથી લખે છે કે બૂમ પાડી, માર્ક લખે છે કે બૂમ પાડી. બંને જણ લખે છે કે એ લોકોએ બૂમ પાડી. હોડીમાં કેવી બૂમાબૂમ થઈ રહી હશે કે જે એક બાજુ તો પવનનું તોફાન છે, પવન ઊંધો છે, આપણે હલેસા માર માર કરીએ છીએ અને હોડી આગળ જતી નથી. એ એક તકલીફ છે. અને એના મોર ઓન દેટ, એના કંઈકથી વધારે જોવા જઈએ તો પાછું કોઈક ભૂત, કોઈ દુષ્ટાત્મા પાણી પર ચાલી રહ્યો છે ને આપણી તરફ આવી રહ્યો છે. આવી બન્યું, એમને બીક લાગી. જોયું, જે અનુભવ હતા એ કેટલા જલ્દી એ લોકો ભૂલી ગયા. અગાઉના બનાવમાં હોડીમાં ઈસુ હતા ત્યારે એ લોકોએ બધા જ પ્રયત્નો કર્યા હતા, કારણ કે એ લોકો તો 4 જણા તો ઓછામાં ઓછા 12માંથી 4 માછીમારો હતા. પાણી બધું ભરાતું હતું હોડીમાં, એ લોકો કાઢતા હતા. પણ એ લોકોને ક્યારે શું લાગ્યું કે આ તો પાણી આપણે કાઢીએ છીએ, ડોલ ભરી ભરીને હોડીમાંથી પાણી કાઢીએ છીએ, એના કરતાં વધારે તો અંદર આવે છે, વધારે આવે છે અંદર. એટલે આપણી હોડી પાણીથી ભરાઈ જશે અને ડૂબી જશે. એટલે પછી એ લોકો નીચે ડબુસા પર ગયા અને ઈસુને જગાડ્યા. અહીંયા આગાડી પાણી ઉછળે છે, સમુદ્ર ઉછળે છે, પણ હોડીમાં કંઈક પાણી ભરાતું હોય એ બાબતનું લખાણ અહીંયા આગળ છે જ નહીં. અને અહીંયા આગળ ગભરાઈ ગયા અને બૂમ પાડી, ખબર નહીં કઈ જાતની બૂમાબૂમ. હોડીમાં કેટલી બૂમાબૂમ થઈ ગઈ હશે કે અહીંયા આપણે હોડીમાં તો તકલીફ છે, પવન છે, હા, મોજા ઉછળે છે, અને સામેથી પાછું કોઈ ભૂત આવે છે, કોઈ દુષ્ટ આત્મા આવે છે. આવી બન્યું. એ લોકો ભૂલી ગયા હતા કે આ બનાવ જે બની રહ્યો છે એના 24 કલાક બી નતા થાય અગાઉ તો ઈસુએ 5 રોટલી અને 2 માછલીને વધારી દીધી હતી. એટલી બધી તો વધારી કે મોર દેન 5000 કરતાં વધારે લોકોએ ખાધું. એમના સ્વામી પ્રભુ ઈસુએ જે ચમત્કાર, ક્રિએશનનો ચમત્કાર કર્યો હતો કે 5 રોટલી વધી ગઈ, 2 માછલી વધી ગઈ અને 5000 કરતાં લોકોએ ખાધું હતું. એ ચમત્કાર એ લોકો ભૂલી ગયા. અને એટલા જ માટે યોહાન એ વિશે પછી લખે બી છે, છેલ્લી કલમમાં યોહાનમાં છે કે એ લોકોએ જે પેલું 5 રોટલી 2 માછલી જે ચમત્કાર હતો એ લોકો ભૂલી ગયા હતા અને એમના હૃદયો કઠણ થયા હતા. જે એમનો સ્વામી 5 રોટલી ને 2 માછલીને વધારી શકે છે ને એટલા બધા લોકોને ખવડાવી શકે છે, શું એ અહીંયા આ લોકોને મદદરૂપ નહીં થઈ શકે? નહીં થઈ શકે. એ બાબતે લોકો ભૂલી ગયા હતા. એ ઉપરાંત અગાઉ જે બનાવ બન્યો હતો કે જેમાં પણ તોફાન હતું, સખત તોફાન હતું, અને ઈસુએ પવનને શાંત કર્યો હતો, આ બધું એ લોકો ભૂલી ગયા હતા ને એટલે એમને બીક લાગી. અને ઈશ્વર આપણા માટે શું કરે છે ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં ઈશ્વરે આપણા માટે શું શું કર્યું છે એ ભૂલી જઈએ ને તો આપણને જ્યારે આપણા વર્તમાન કાળમાં જો કોઈ આપણા અંગત જીવનમાં તોફાન આવે, વર્તમાન કાળમાં કદાચ આપણા કુટુંબમાં તોફાન આવે, વર્તમાન કાળમાં કદાચ આપણા ચર્ચમાં તોફાન આવે તો આપણને બીક લાગી જાય કે હવે શું થશે, હવે શું થશે, હવે શું થશે. કેમ બીક લાગે? કારણ કે ભૂતકાળમાં આવું જ કંઈક બન્યું છે, ઈશ્વરે કર્યું છે, મદદ કરી છે, પણ ભૂલી ગયા. ભૂલી જાય ને તો પછી આવી આપણને બીક લાગે. અને એટલા માટે એ લોકો બીક લાગી અને એ લોકો બૂમાબૂમ ત્યાં આગળ હોડીની અંદર કરી રાખો. એ લોકો બૂમાબૂમ કરે છે ત્યારે પછી એ ટાઈમે વાંચું છું માથીની સુવાર્તામાંથી પ્રભુ ઈસુ એમને 27મી કલમમાં કહે છે, હિંમત રાખો, એ તો હું છું, બીસો નહીં. ત્યાં સુધીમાં ઈસુ લગભગ 3 માઇલ ચાલીને હવે નજીક આવી ગયા છે. કારણ કે આ ઈસુ જે કંઈ બોલ્યા, હિંમત રાખો, એ તો હું છું, બીસો નહીં, એ લોકોએ સાંભળ્યું ને. એટલે આ સમયે હવે એ તો પ્રભુ
નજીક આવી ગયા છે, એમનો અવાજ આ લોકોએ સાંભળ્યો. પહેલામાં પહેલું કહે છે હિંમત રાખો, અને ઓળખાણ આપે છે, એ તો હું છું. હું જેણે હમણાં થોડા કલાકો પહેલા જ જેણે 5 રોટલી અને 2 માછલીને વધારી દીધી હતી અને 5,000 કરતાં વધારે લોકોને જમાડ્યા હતા ચમત્કારિક રીતે, એ હું છું. યાદ દેવડાવે છે ઈશ્વર એમને, એ તો હું છું. અને હું છું કહીને એમને યાદ દેવડાવે છે કે યાદ રાખો, યાદ રાખો, થોડાક વખત પહેલા જ આવું જ થયું હતું ને, અને મેં કેવું પવનને શાંત કરી દીધું તું, એ હું છું. ઈશ્વર એમને અગાઉ જે કંઈ થયું હતું યાદ દેવડાવે છે કે જેથી એ લોકોને હિંમત આવે અને એ લોકોને બીક ના લાગે. હવે આ લોકોને કેમ બીક લાગી હશે? પહેલાં પહેલું તો એ કે લોકોને બીજું આવતા હતા તો કે આ તો કોઈ દુષ્ટાત્મા છે, કોઈ ભૂત છે, એટલે બીક લાગે. અને બીક લાગવાનું બીજું કારણ એ હતું ને કે આ વખતે એમની હોડીમાં ઈસુ નહોતા. હોત તો ભાઈ ચલત કહેત એમને, પેલી અગાઉ જેમ કર્યું હતું ને એમ કહેત એમને, પણ એમની હોડીમાં નહોતા, એટલે એમને બીક લાગી ગઈ. ભાઈઓ ને બહેનો, આપણે યાદ રાખીએ પ્રભુ ઈસુએ શું કીધું છે? જો જગતના અંત સુધી હું તમારી સાથે છું, હું તમને મૂકીશ નહીં, હું તમને તજી દઈશ નહીં. તમે મને જુઓ કે ના જુઓ, હું તમારી સાથે છું. અને આપણા જીવનમાં કે પછી આપણા કુટુંબમાં કે આપણી મંડળીમાં જ્યારે કોઈ પણ જાતનું તોફાન આવે ને, ત્યારે હંમેશા યાદ રાખીએ કે એ આપણી સાથે છે. ભલે આપણે એમને ફિઝિકલ આંખોથી જોતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર એમની હોડીમાં હતા, હા હતા. ફિઝિકલી નહોતા, એમની ફિઝિકલી આંખોથી, શરીરની આંખોથી આ લોકો એમને જોઈ નહોતા શકતા, એટલે એમ લાગ્યું કે નથી, પણ હતા. અને એટલા માટે તો એમની હાજરી આપણામાં હંમેશા છે. આપણે જોઈએ કે ના જોઈએ? હું તમને પૂછું, આ તો આપણે બધા ઓનલાઈન છીએ, પણ જો આજે બધા એક જગાએ હોત, હા, કોઈ ચર્ચ બિલ્ડિંગમાં કે કોઈના ઘરમાં, તો હું તમને પૂછત કે તમારા ઘરમાં ઈસુ છે? તો બધાય કહેત હા છે, અમારા ઘરમાં ઈસુ છે, અમારી સાથે છે. બીજો પ્રશ્ન મારો શું થાય? તમે જુઓ છો એને? આંખોથી તો આપણે નથી જોતા આપણા ઘરમાં, તોય આપણે માનીએ છીએ ને કે ઈસુ આપણા ઘરમાં છે. કારણ કે આંખોથી જોવું એટલું જ જરૂરી નથી, અનુભવવું એ વધારે જરૂરી છે. આંખોથી જોયેલી વસ્તુ તો જોઈએ ને પછી જતી બી રહે, પણ અનુભવેલી બાબત હંમેશા આપણામાં રહે. એને એટલે પ્રભુ ઈસુ ભલે ફિઝિકલી એમની સાથે હોડીમાં નહોતા, પણ સ્પિરિચ્યુઅલી એમની સાથે હોડીમાં જ હતા. એટલે હું કહું છું કે એમની હોડીમાં ભલે ફિઝિકલી ઈસુ નહોતા, પણ સ્પિરિચ્યુઅલી હતા, અને એ વધારે અગત્યનું હતું. પહેલી વાર જે તોફાન આવ્યું હતું આ જ સરોવરની અંદર, ગાલિલના સમુદ્રમાં, ત્યારે ઈસુ એ ફિઝિકલી એમની હોડીમાં હતા. અને આ વખતનો જે બનાવ બન્યો એમાં ઈસુ સ્પિરિચ્યુઅલી એમની હોડીમાં છે. આ બંને પ્રસંગોમાંથી આપણે શું શીખીએ છીએ? કે ઈસુને ભલે આપણે આપણી આંખોથી જોતા નથી, પણ ઈસુ આપણા ઘરમાં છે. અને આપણે કયા તોફાનમાંથી પસાર થઈ રહ્યા છે એ જાણે છે. જો હું વાંચું છું 25મી કલમ માથેની સુવાર્તામાંથી, 25મી કલમ કે છે, રાતના ચોથે પહોરે તે સમુદ્ર પર ચાલતા શિષ્યોની પાસે આવ્યા. રાત્રે આવ્યા. ત્યાં પહાડ ઉપર ગયા હતા ને પ્રાર્થના કરવા, ત્યાંથી બી એમને ખબર હતી કે મારા શિષ્યો કઈ મુસીબતમાંથી પસાર થઈ રહ્યા છે. ભલે ફિઝિકલી નહોતા ત્યાં, તોય ઈસુને ખબર પડી કે મારા શિષ્યો કઈ મુસીબતમાંથી પસાર થઈ રહ્યા છે. આપણે આપણા જીવનમાં, આપણા ઘરમાં, આપણા કુટુંબમાં કે આપણા ચર્ચમાં ભલે આપણને એમ લાગે કે ઈસુ નથી,
બધું જુએ છે અને મદદ કરવાને માટે એ આપણને દોડીને મદદ કરવા આવી જવા તૈયાર છે. ના રસ્તો હોય ને તો પાણી નહીં રસ્તો બનાવી દે અને આવે અને મદદ કરે. ઈસુ આપણું ધ્યાન રાખે છે ને એ વધારે અગત્યનું છે. આપણને આનંદ આપનાર બાબત બનવી જોઈએ. ભલે એમને આપણે આપણી ફિઝિકલ આંખોથી જોયું નથી. ગઈકાલે જે સૂર્યગ્રહણ થયું ઘણા લોકોએ ફિઝિકલ આંખોથી જોયું નહીં, મેં નથી જોયું, પણ એ બન્યું છે. એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે ભલે આપણા કુટુંબમાં કે આપણા ઘરમાં કે આપણા જીવનમાં ભલે આપણે ફિઝિકલી જોતા નથી, પણ કદી ભૂલીએ નહીં કે એ આપણને જુએ છે, એ આપણી તકલીફ જુએ છે, એ આપણી સામે ફૂંકાતા પવનને જુએ છે. 48મી કલમ, માર્કની સુવાર્તાની 48મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, પવન સામો હોવાને કારણે તેઓ હલ્લેસા મારતા હેરાન થાય છે. એ જોઈને આશરે રાતને ચોથે પહોરે તે સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવે છે. જોયું? ક્યાં ગયા હતા? એ તો પહાડ પર પ્રાર્થના કરતા હતા. શિષ્યોને મોકલી અને પહાડ પર ગયા હતા ને ત્યાં પ્રાર્થના કરતા હતા ને ત્યાંથી 3 માઇલ દૂર લગભગ આ લોકો અંદર સમુદ્રમાં, ત્યાંથી એમણે જોયું એમના શિષ્યોને હલાસા મારતા કે અમારા શિષ્યો હલેસા મારી રહ્યા છે, હલેસા મારી રહ્યા છે, પણ એમની હોડી આગળ જતી જ નથી. ઓ, મારા શિષ્યો કેટલો પ્રયત્ન કરે છે પણ હોડી આગળ જતી જ નથી. પવન સામો ફૂંકાઈ રહ્યો છે. કે છે પવન સામો હોવાને કારણે તેઓ હલેસા મારતા હેરાન થાય છે. એ જોઈને, ઓ બાપરે, હાલેલુયા, પ્રભુએ જોયું કે મારા શિષ્યો હલેસા મારતા હેરાન થાય છે. તમે હેરાન થાવ છો ને? સાહેબ કહું છું, ઈસુ જુએ છે. જ્યાં પણ ઈસુ છે ત્યાંથી ઈસુ જુએ છે. તમે હેરાન થાવ છો ને તે એ જુએ છે, એ બી ઈસુ જુએ છે. અને કહે છે એ જોઈને આશરે રાતને ચોથે પોરે, ગમે તે હોય ને, વહેલી સવાર હોય, બપોર હોય, સાંજ હોય, રાત હોય કે અડધી રાત હોય, આ તો અડધી રાતે બધું થયું. હા, અડધી રાત હોય ને તો ઈસુ તમારી હેરાનગતિ જુએ છે અને એ જોઈને તમને મદદ કરવાને માટે, તમને બચાવવાને માટે, આ તોફાનમાંથી તમને શાંત કરવાને માટે એ આવે છે. સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવે છે. આ શિષ્યોને લાગતું હશે કે ઈસુ આપણો સ્વામી આપણી સાથે હોત તો કેટલું સારું. ગયા વખતે આવું થયું હતું, આપણી સાથે હતા હોડીમાં, તો કેટલું સરસ થઈ ગયું, બધું એમણે શાંત કરી દીધું. પણ હવે તો છે જ નહીં. હવે શું કરીએ? હવે શું કરીએ? કે છે તે સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવે છે અને શું કરે છે? ધ્યાનથી જોજો. ને જાણે તેઓથી આગળ જવાનું તેમણે કર્યું. ઈસુ ચાલતા ચાલતા 3 માઇલ પાણી પર ચાલતા ચાલતા આવે છે અને પછી હોડી પાસે આવે છે ને તો હોડીમાં આવી નથી જતા, કારણ કે આ લોકો એને ઓળખ્યા નથી, હજુ નથી ઓળખ્યા. એ તો એમ જ માને છે કે આ કોઈક આત્મા છે, કોઈ ભૂત છે, કોઈ દુષ્ટાત્મા છે. કે છે લખ્યું છે જાણે તેઓની આગળ જવાનું તેમણે કર્યું, એટલે હોડીની આગળ નીકળી ગયા. આપણે કાર રસ્તા ઉપર ચલાવીએ છીએ તો ઘણાની કાર આપણી આગળ ધીમે ધીમે જતી હોય તો શું કરે? આપણે ઓવરટેક કરીએ, રાઈટ? આપણે ઓવરટેક કરીએ, લેફ્ટ કે સાઈડમાં આપણી કાર લઈ લઈએ અને ફાસ્ટ ચલાવીને પછી આપણે ઓવરટેક કરીને પાછા આપણી પ્રોપર લેનમાં આવી જઈએ. ઓવરટેક. પ્રભુ ઈસુએ આવું જ કર્યું છે. અહીંયા આગળ કે છે તે જાણે તેઓથી આગળ જવાનું તેમણે કર્યું. ઓળખતા નથી હોતા ને આપણે ઈસુને, ત્યારે આપણે આપણી તો હેરાનગતિમાં વધારે સમય રહીએ છીએ, મુસીબતમાં વધારે સમય રહીએ છીએ. એમને ઓળખીએ ને, એ જે છે હું છું એ આપણે જોઈએ ને તો આપણને આપણી હેરાનગતિ ઘણી જલ્દી ઓછી થઈ જાય. પણ અહીંયા આગળ જ્યાં સુધી આ લોકો ઓળખતા નથી એટલે એ લોકો ઓળખે એટલે એમની આગળ ઓવરટેક કરીને એમની આગળ જતા રહે છે. અને જાણે તેઓથી આગળ જવાનું તેમણે કર્યું અને તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોઈને ધાર્યું એ તો હજી આભાસ છે, હજી સુધી એમાં ખબર જ નહીં પડતી અને બૂમો બૂમ કરવા મળે છે
કે છે કે એ લોકો જોઈને તેમને જોઈને ગભરાયા. કોને જોઈને ગભરાયા? આભાસને. એમના ગભરાવાનું કારણ શું હતું? એમના સ્વામીને ના જોયા, પણ એમનો આભાસ જોયો. કેટલી મોટી ભૂલ એ લોકો કરી રહ્યા હતા. ઘણીવાર આપણે ઈસુને નથી ઓળખતા, આપણે એમનો ખાલી આભાસ કે આ કોઈ બીજું છે બીજું છે. એટલે ભાઈ તમને મદદ કરવા ઈસુ તમારી પાસે આવી ગયા છે. એ લોકો ગભરાયા તેમને જોઈને. કોને જોઈને? તો આગળી કલમમાં છે એ આભાસને જોઈને. એ લોકો ગભરાયા, એમને બીક લાગી. કોને જોઈને? દુષ્ટાત્માને જોઈને. ખોટી સમજણ, ખોટી સમજણ. એ લોકોને બીક લાગી. દુષ્ટાત્મા જોયો, આભાસ લાગ્યો. અને આજે ઘણા બધા ખ્રિસ્તીઓ આભાસને લીધે બહુ ગભરાતા હોય છે. ઓ મને બિલાડી આડી ઉતરી, કશું ખરાબ થશે, બિલાડી આડી ઉતરી. જોયું આભાસ કેવો માણસને ગભરાઈ દે છે. દુષ્ટાત્મા ઈશ્વરના લોકોને ગભરાઈ દે છે. મિસસમજ, ખોટી સમજ હોય ને ત્યારે. હા, કોઈ જગ્યાએ આગળ જતા હોય અને સામેથી કોઈનું મુર્દું જતું હોય, આ બાજુ આવતો હોય, આપણે આમ જતા હોય સામે, અને સામેથી મુર્દું આવે. ઘણા લોકો એને સુકન માનતા હોય છે, અને જો પાછળથી મુર્દું આવે ને તો એના સુકન માનતા હોય છે. આવા બધી જાત જાતની આભાસ, અને લોકો બીવે છે. ઓ બાપરે, મેં મુર્દું જોયું સામેથી આવતું તો બીવે. આભાસને જોઈને લોકો બીતા હોય છે. કાગડો પાસે આવીને બેસે અને કો કરવા માંડે તો લોકો કે આ તો કાગડો છે, તો કાળો છે, બોલે છે ને તો શેતાને મારી સાથે વાત કરી, કશું ખરાબ થશે. આ બધા આભાસ છે અને લોકો બીવે છે. શિષ્યોએ બીધા કેમ હતા? તો ઈસુ પણ કે છે આભાસ છે. હતા તો પવિત્ર આત્મા હતા. ઈસુ કે છે કે દુષ્ટાત્મા છે. તમને ભાઈઓ અને બહેનો, તમને કોઈ આવી ખોટો આભાસ લાગે છે? જ્યારે તમે હેરાન થઈ રહ્યા છો, જ્યારે તમે મુસીબતમાંથી પસાર થઈ રહ્યા છો, ત્યારે શું તમને આવા આભાસ દેખાય છે કે ઈસુ દેખાય છે? ત્યારે તમે શેતાન દેખાય છે કે ઈશ્વર દેખાય છે? બહાર આવો આભાસમાંથી. આપણો તો ઈસુ આપણે જોઈએ કે ના જોઈએ, આપણી સાથે છે. અને આ લોકોને ઈસુએ દૂરથી જોયા, પહાડ પરથી જોયા, અને એમને મદદ કરવા માટે આયા. કોઈ રસ્તો નહોતો, કોઈ હોડી નથી, આવવાની હોડી નથી, તો ચાલતા ચાલતા આયા ઈશ્વરને માટે, આપણને મદદ કરવા માટે. ઈસુ આવે છે ને એમને કોઈ બીજાની મદદની જરૂર નહીં પડતી. આખું પાણી પર ચાલે. આખું જે પેલું ગુરુત્વાકર્ષણનું જે આખું જે લો જે છે, બધા નેચરલ લો, એ બધાને બાજુએ મૂકીને ઈસુ આયા અને એમને મદદ કરવા માટે મદદ કરી. પિત્તરની વાત તો હજી હું આજે લેતો જ નથી, એ તો આવતા વખતે હું લઈશ. બહુ ગજબનું છે. એમાંથી આખા પ્રસંગમાંથી ઘણી વાર આપણને લાગે કે આ આખો જે પ્રસંગ છે એમાં ઈસુ પાણી પર ચાલ્યા અને એક જ ચમત્કાર છે. આમાં એક જ ચમત્કાર નથી, આમાં 3 ચમત્કાર છે. અને 3 ચમત્કાર આપણે જોવાના છીએ. હવે અહીંયા આગળ ઘણી વાર છે ને આપણને જાત જાતના આભાસ થતા હોય કે મને હવે હમણાં એ લોકો ઈસુ નહોતા એમની હોડીમાં, ફિઝિકલી નહોતા, સ્પિરિચ્યુઅલી તો હતા જ. પણ અને તોય એમને મુસીબત આવી. આ લોકોને વિચાર આવતો હશે કે રે આપણે ભૂલ કરી. આપણા સ્વામી આપણને કહેતા હતા, અહીંયા કીધું આવવાનું કે પેલી બાજુ જાઓ, બેથસાઈદા તરફ જાઓ, કાપરનાહુમ તરફ જાઓ, અને આપણે નથી જવાની જરૂર. ગયા વખતે જોયું ને, આપણી સાથે હતા તો તોફાન આવી તો કેવી આપણે શાંત કરી દીધું. હવે આપણે તો એ તો આવવાની ના પાડે છે. આપણા સ્વામી આપણી સાથે આવવાની ના પાડે છે, અને કંઈક અધવચ જઈશું અને કંઈ તોફાન થઈ જશે તો શું થશે? તે વખતે તો આપણી સાથે હતા અને એમણે તોફાન શાંત કર્યું, પણ આ વખતે થશે તોફાન તો શું થશે? એ લોકોને નહોતું જવું. ઈશ્વરે એમને આગ્રહ કર્યો અને પછી એ લોકોએ જવું પડ્યું. અને અહીંયા આગળ એમને એ વિચાર થતો હશે કદાચ અરે આપણે ના ગયા હોત તો કેટલું સારું. આપણા સ્વામી આપણી સાથે ના આવ્યા તો આપણે ના જ ગયા હોત તો કેટલું સારું. આવો જાત જાતના વિચારો એમને આવ્યા હશે. પણ થયું કશું એમને નુકસાન ના થયું, કારણ કે એમને કોણે મોકલ્યા હતા? ઈસુએ મોકલ્યા હતા.
હા, તોફાન આવ્યું, પણ એ તોફાન એમને ડૂબાડી દીધા. તોફાન આવ્યું, હોડી ડૂબી ગઈ. તોફાન આવ્યું, એમાં એક પણ શિષ્ય ડૂબી ગયો અને મરી ગયો? ના, કોઈને એવું ના થયું. કેમ? કારણ કે ઈસુએ જ્યારે એ લોકોને મોકલ્યા ત્યારે એ લોકો સહી સલામત પેલે પાર જાય એની જવાબદારી ઈસુની હતી. જવાબદારી ઈસુની હતી. અને ગયા વખતે પણ મેં તમને કીધું હતું કે ઈસુએ એ લોકોને એમ કીધું હતું કે ચાલો આપણે પેલે પાર જઈએ. એટલે આખી મુસાફરીની શરૂઆત ઈસુના કહેવાથી થઈ હતી. અને એટલે એ લોકો તોફાન આવ્યું તોય એમને સાચવવાની જવાબદારી ઈસુની હતી. અને ઈસુએ એની જવાબદારી પૂરી કરી અને એ લોકોને બચાવ્યા. કોઈ મર્યું નહીં એ વખતે. અને એ જ રીતે આ વખતે ભલે ફિઝિકલી ઈસુની સાથે નથી, પણ ઈસુએ એમને મોકલ્યા છે. એટલે એ લોકો સહી સલામત પેલે પાર જાય એ કોની જવાબદારી હતી? ઈસુની હતી. ઈસુની હતી કે એ લોકો સહી સલામત પેલે પાર જાય. હા, એવું નહોતું કીધું કે રસ્તામાં તોફાન નહીં નડે, ચિંતા ના કરશો, હું ફિઝિકલી તમારી સાથે છું, ચિંતા ના કરશો, તોફાન નહીં નડે. ના, એવું કશું ઈશ્વર નહીં કીધું. પણ ઈશ્વરે તો શું કીધું છે? અને એનાથી બિલકુલ નહોતું. જગતમાં તમને સંકટ છે. હા ભાઈઓ અને બહેનો, આ ગાલિલના સરોવરમાં જે જાય છે એમને સંકટ છે. આપણે એ સરોવરમાંથી, આ દુનિયામાંથી પસાર થઈ રહ્યા છે. ઈસુને આપણે ફિઝિકલી આપણી સાથે જોતા નથી, પણ ઈસુએ આપણને આ પારથી પેલી પાર મોકલી રહ્યા છે. આપણને સાચવવાની જવાબદારી એમની છે. અને એ એમની જવાબદારી ભૂતકાળમાં કરી છે, આજે કરશે. અને જ્યાં સુધી ગગનગમન નહીં થાય ને ત્યાં સુધી આપણને સાચવવાની જવાબદારી એમની છે. અને એ અદા કરશે. હા, જગતમાં કે સંકટ આવશે, પણ સંકટ મેં જગતને જીતી લીધું છે. તોફાન આવશે, પવન સામો ફૂંકાશે, પણ મેં બધાને જીતી લીધું છે. દુશ્મનો આવશે, પણ મેં બધાને હરાવ્યા છે. જગતના અંત સુધી હું તમારી સાથે છું. આજે છે કોઈ તમારામાંથી કે તમે હલેસા માર કરતા હોય ને તમે આગળ જ ના વધી શકતા હોય? તમારી સામે કોઈ કેવો પવન ફૂંકાઈ રહ્યો છે તમારી વિરુદ્ધ, તમારી સામે? હા, કોઈ ફૂંકાઈ રહ્યો છે તમારા જીવન કે તમારા કુટુંબની સામે કે તમારી મંડળીની સામે? શું કોઈ આવો કોઈ ઊંધો પવન, સામો પવન ફૂંકાઈ રહ્યો છે કે તમે બહુ પ્રયત્ન કરો છો, બહુ મિનિસ્ટ્રી કરો છો તોય આગળ નહીં વધતું? એવું કોઈ છે? યાદ રાખો, ઈશ્વરે તમને મોકલ્યા છે અને ઈશ્વર તમે સાચું છે. હા, એવા પ્રસંગો આવે છે કે જ્યારે મિનિસ્ટ્રી આગળ નથી વધતી. જો ને આ લોકોને થયું ને, ઈસુએ મોકલ્યા હતા, એ લોકો ગયા હોડીમાં, તોય એમની હોડી આગળ વધતી નથી. અડધે સુધી તો ગઈ બરોબર, પણ પછી આગળ જ નથી વધતી. હલેસા માર કરે છે તોય આગળ નથી વધતી. શું એમાં એ લોકોની ભૂલ હતી? ના. ઘણીવાર આપણને લાગે કે આપણું કામ આગળ વધતું નથી ને, તો માં મારી કંઈક ભૂલ થઈ ગઈ છે. કશી ભૂલ નહીં થઈ સાહેબ. એ તો તોફાન આવે છે અને અમુક વાર મિનિસ્ટ્રી અટકી જાય છે. જો ઈસુએ મોકલ્યા છે તો ભલે મિનિસ્ટ્રી આગળ નથી વધતી, કશો વાંધો નહીં. તમે પ્રયત્ન કર્યા જ કરો, હલેસા માર્યા જ કરો. પેલા બિચારા હલેસા મારતા હતા ને, ઈસુએ જોયું અને મદદ કરવા દોડી આવ્યા. મિનિસ્ટ્રી આગળ ના વધતી હોય તો ગોદું ઓળીને ઊંઘી નહીં જવાનું. મિનિસ્ટ્રી આગળ ના વધતી હોય તો હાથ પગ જોડીને બેસી નહીં જવાનું. પ્રયત્નો, મિનિસ્ટ્રી બધી ચાલુ જ રાખવાની છે. ઈસુ જોશે ને કે આ લોકો કરે છે, મહેનત કરે છે, બધું કરે છે, પણ આગળ નથી વધતા, તો ઈસુ પાણી પર ચાલીને આવશે તમને મદદ કરવાના માટે. ઈસુ પાણી પર ચાલીને આવશે પાણીને શાંત કરવાના માટે. ઈસુ પાણી પર ચાલીને આવશે, ગમે તેવા અવરોધો છે એને અટકાવીને આગળ આવીને તમને સહી સલામત લઈ જવાના માટે તમને કરશે. અને પછીથી યોહાન તો એટલી હદ સુધી લગે છે કે ઈસુ અંદર આવ્યા ને પછી કહે છે હોડી તરત જ પેલી બાજુ પહોંચી ગઈ. તરત જ, ઇન્સ્ટન્ટલી. ચમત્કાર. આ બીજો એક ચમત્કાર છે. આપણે લંબાણથી આવતા વખતે જોવાના છે, પણ આ હોડી તરત અત્યારથી હાલે છે, માર કરે છે, આગળ જ નહીં વધતું. પણ ઈસુ અંદર આવ્યા ને તો પેલી બાજુ તરત જ પહોંચી ગઈ. એ એક ચમત્કાર છે
કેટલા ગજબ, કેટલા બધા ચમત્કારો છે આ પ્રસંગની અંદર. પછી એ લોકો ઈસુ આવ્યા પછી હમણાં હલેસા નથી મારવા પડ્યા, તરત જ પહોંચી ગયા. ઈસુ કરે છે બધું ઇન્સ્ટન્ટલી કરે છે. ઇન્સ્ટન્ટલી આંધળાઓને દેખતા કરે છે, ધીમે ધીમે નહીં. ઇન્સ્ટન્ટલી લંગડાઓને ચાલતા કરે છે, ધીમે ધીમે નહીં. ઇન્સ્ટન્ટલી રોગ મટાડે છે, ધીમે 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 નહીં. ઇન્સ્ટન્ટલી બધું ઈશ્વર ચમત્કારો કરે છે. અહીંયા ઈસુ હોડીમાં આવી ગયા ને પછી તરત જ ઇન્સ્ટન્ટલી એ હોડી પેલી તરફ કાપરનાહોમમાં પહોંચી ગઈ. કેટલું અજાયબ જેવું ઈશ્વર અહીંયા આગળ કામ કરેલું છે કે જેની કોઈ સીમા નથી. હવે છે ને બીજી 3 બાબતો, ક્રીમ ઓફ ધ ક્રોપ, ખરું જે આ બધું જે શીખવાનું છે ને એ અહીંયા આગળ આપણને જોવા મળશે. આવતા વખતે હું 3 બાબતો તમારી આગળ લાવવા માગું છું. અને પહેલી બાબત છે કે એમનું બીવાનું કારણ શું હતું. બીવાનું કારણ શું હતું. બીજું કે એ એમની બીક દૂર કરવાને માટે પ્રભુ ઈસુએ કઈ મેથડ અપનાવી, કઈ રીત અપનાવી એમની બીક દૂર કરવાને માટે. અને ત્રીજું, ક્યારે, કયા સમયે ઈશ્વરે એમની બીક દૂર કરી. આ 3 પોઈન્ટ બહુ જ અગત્યના છે. આપણને એનાથી બહુ જ હિંમત મળશે આ 3 મુદ્દાઓ સમજીશું ને તો. કારણ કે આપણે આ સમુદ્રમાંથી, આ દુનિયામાંથી પસાર થઈ રહ્યા છે. પવન ઊંધો ફૂંકાય છે, સામે ફૂંકાય છે. આપણે મહેનત કરીએ છીએ તો મિનિસ્ટ્રી આગળ નથી વધતી. આ બધું થયા કરે છે. અને એટલા જ માટે આ પ્રસંગમાંથી આપણે શીખીએ તો આપણને બહુ હિંમત આવશે, બહુ હિંમત આવશે. અને પ્રભુ ઈસુએ જ્યારે એમને કીધું કે હું છું, હું છું, તમને ખબર છે મૂસાએ જ્યારે બળતું ઝાડવું જોયું, અવાજ સાંભળ્યો ત્યારે એને બીક લાગી હતી કે આ શું વળી કે બળ્યા કરે છે ઝાડ અને હોલવાતું જ નથી. ઈશ્વરે એની સાથે વાત કરીને તો પહેલું શું કીધું, હું છું એ છું. આ રીતે ઈશ્વરના બાળકોને હિંમત આપે છે. અને આજના જમાનામાં મને અને તમને હિંમતની બહુ જરૂર છે. ક્યારે પવન ફૂંકાય, જો અત્યારે પવન ના ફૂંકાતો હોય તમારી સામે કે તમારા કુટુંબની સામે કે તમારી મંડળીની સામે તો કહેવાય નહીં કે ક્યારે ફૂંકાશે. એટલા માટે આ હું છું એને ઓળખીએ એ બહુ અગત્યની બાબત છે. અને એટલા જ માટે ઈશ્વરે આ લોકોને મદદ કરી, કારણ કે લોકો બીતા હતા, એ લોકોને મદદ કરી એ પહેલાં એમની ઓળખાણ આપી, હું છું, બીસો નહીં. આપણે ખરેખર ઈસુ કોણ છે ને જાણીએ ને તો આપણે નહીં બીએ. તોફાન તો આવશે જ, પવન બી ફૂંકાશે, પણ આપણને બીક નહીં લાગે, કારણ કે આપણે જાણીએ છીએ કે હું છું એ મારી સાથે છે. હા, હું મારા ઘરમાં ફિઝિકલી નથી જોતો, પણ મને ખબર છે કે હું છું એ મારા ઘરમાં છે, મારા કુટુંબમાં છે, મારી મંડળીમાં છે, મારા જીવનમાં છે. હું છું એ છે. તો અહીંયા આગળ આટલી બાબતો કહી અને હું બંધ કરવા માગું છું. મેં કીધું એમ 3 બાબતો આપણે આવતા મંગળવારે જોઈશું અને એમાંથી હિંમત પ્રાપ્ત કરીશું, કારણ કે આપણને બધાને અત્યારે હિંમતની બહુ જ જરૂર છે. આપણને હિંમતની બહુ જ જરૂર છે. મોટાભાગના તમે એક કે બીજા પ્રકારે મિનિસ્ટ્રીમાં ઇન્વોલ્વ છો. ફક્ત ભાષણ જ કરવું એ જ મિનિસ્ટ્રી નથી, બીજી ઘણી મિનિસ્ટ્રી છે. અને તમે બધા જુદી જુદી રીતે એમાં ઇન્વોલ્વ છો, મને ખબર છે. એટલા માટે કહું છું કે તોફાન આવે તો આપણે, પ્રભુ ઈસુ આપણને મદદ કરવા આવે, આપણે ઓળખીએ, ઓળખીએ તો આપણને કશો આભાસ નહીં લાગે, કશું દુષ્ટાત્મા જેવું નહીં લાગે. ભૂતની શું તાકાત છે આપણી સામે આવવાની? આપણી ઉપર ઈસુનું લોહી છંટાયું છે. આ લોકોને આભાસ લાગ્યો. અને ઘણા ખ્રિસ્તીઓને આભાસને કારણે એ લોકોને બીક લાગે છે. આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને મદદ કરે એમને ઓળખવાને માટે. આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને મદદ કરે એ યાદ રાખવાને માટે કે આપણે એમને આપણી ફિઝિકલ આંખોથી જોઈએ કે ના જોઈએ, પણ એ આપણી સાથે છે. અને એટલા માટે હું અત્યારે બોલ્ડલી, બહુ જ બોલ્ડલી તમને કહું છું કે એમની હોડીમાં ઈસુ હતા. એમને લાગ્યું કે નથી, પણ એ હતા. એ લોકો એમની આંખોથી નહોતા જોઈ શકતા, પણ એ હતા. એ જ રીતે તમે તમારા કુટુંબમાં, તમારા ઘરમાં, તમારી નોકરીમાં, તમારા બિઝનેસમાં, તમારી મંડળીમાં કદાચ તમારી આંખોથી ઈસુને નથી જોતા, પણ ઈસુ તમારી સાથે છે. અને આ સામેથી
ફૂંકાતા પવનને એ શાંત કરી દેશે, તમારી હોડીમાં આવી જશે ફિઝિકલી. પછી ફિઝિકલી આવી ગયા અને પછીથી બધું બંધ થઈ ગયું. તો ફિઝિકલી આવી જવું એ શું છે? આ બધી બાબતો હું તમને આવતા મંગળવારે કહેવાનો છું. સ્પિરિચ્યુઅલી તો હતા જ એમની હોડીમાં, પણ ફિઝિકલી આવી ગયા એ શું હતું? અને આ 3 બાબતો, એમની બીક, અને એમને કઈ રીતે ઈશ્વર એમાંથી બહાર કાઢ્યા, કઈ રીતે એમની બીક એમણે દૂર કરી, અને કયા સમયે ટાઈમિંગ, ઈશ્વર ટાઈમિંગ બહુ જોવે છે, અને એમને મદદ કરી. પ્રભુ આપણો પ્રેમાળ આપણને મળ્યા છે. ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ કે આપણે એમને આપણી આંખોથી જોઈએ કે ના જોઈએ, પણ એ આપણી સાથે છે. પેલા આભાસથી બીસો નહીં. બિલાડી આડી ઉતરે તો બીસો નહીં. ઘણા લોકો કહે છે કે પેલું મચ્છર હોય ને એ જમણા હાથે ચટકે તો અપશુકન થાય, ડાબા હાથે ચટકે ને તો સુકન થાય. અલા ભાઈ, મચ્છર એ મચ્છર છે, એમાં સુકનનો અપશુકનનો ક્યાં પ્રશ્ન છે? ડાબા હાથ જમણા હાથનો ક્યાં પ્રશ્ન છે? પણ લોકો આભાસ જોઈને બીવે છે, આભાસ જોઈને બીવે છે. લોકો કાગડાથી બીવે છે. ઈશ્વરે તો કાગડો મોકલ્યો એલિયાને ખાવાનું આપવા માટે. હા, કાગડો જ મોકલ્યો એલિયાને ખાવાનું આપવા માટે. શું કાગડો આપણને પાસે બેસે ને બોલે તો શેતાન બોલે છે? કશું નહીં શેતાન બોલતો. હા, આવા આભાસથી આપણે બીવાની જરૂર નથી. આપણે પ્રાર્થના કરીએ. અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, તમારો ખૂબ જ આભાર માનીએ છીએ કે તમે અમારી હોડીમાં છો. ભલે અમે નથી જોઈ શકતા તમને, પણ તમે અમારા ઘરમાં છો. ભલે અમે તમને નથી જોઈ શકતા, પણ તમે અમારા ચર્ચમાં છો. ભલે અમે નથી જોઈ શકતા, પણ તમે અમારા અંગત જીવનમાં છો. પ્રભુ, તમે અમારી સાથે છો. તમે વચન આપ્યું છે કે તમે અમને કદી નહીં મૂકી દો. શાંત પાણી હોય કે તોફાનવાળું પાણી હોય, તમે એમને કદી નહીં મૂકી દો, એવું તમારું વચન છે, ને તમે અમારી સાથે છો. માટે આભાર માનીએ છીએ. પ્રભુ, અમને મદદ કરો કે જ્યારે તમે અમને મદદ કરવા આવો ત્યારે અમે આભાસ ના માનીએ. જ્યારે તમે અમને મદદ કરવા આવો ત્યારે અમે દુષ્ટાત્મા ના માનીએ. અમારા જીવન તને પ્રેમાળ છે પિતા, અમને મદદ કરજો તમારા વચનોને બરોબર સમજવાને માટે, હિંમત પ્રાપ્ત કરવાને માટે, અને પ્રભુ અમારા જીવનમાં આગળ વધવાને માટે, અને પેલે પાર તમે અમને જવાનું કીધું છે તો અમે જઈ શકીએ. માટે તમે અમને સહાય અને મદદ કરજો. પ્રભુ, જ્યારે અમે અત્યારે આ પારથી પેલી પાર તરફ જઈ રહ્યા છે ત્યારે રસ્તામાં તોફાન છે. પ્રભુ, મને ખબર નથી અત્યારે મારો અવાજ સાંભળી રહેલામાંથી કેટલાને અત્યારે તોફાન નડ્યું હશે. પ્રભુ, એમના તોફાનને તમે શાંત કરી દેજો. તમારા પવિત્ર નામમાં, ઓ પ્રભુ ઈસુ, માંગુ છું. આમેન. वो नजर तो नहीं तुझको आते है, मगर हाथ तो तेरे ऊपर, तुझको महसूस हो या के ना हो, उसका साया सदा तेरे सर पर. वो नजर तो नहीं तुझको आते है, मगर हाथ तो तेरे ऊपर, तुझको महसूस हो या के ना हो, उसका साया सदा तेरे सर पर. मुश्किलों में वही काम आता, तू कभी भी अकेला नहीं. मुश्किलों में वही काम आता, तू कभी भी अकेला नहीं. है पथिक तू सदा याद रखना, तू कभी भी अकेला नहीं. जिंदगी के सफर में ओ राही, तू कभी भी अकेला नहीं.